ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। ब्रह्मन् विदेहमुक्तस्य जीवन्मुक्तस्य लक्षणं ब्रूहि येन तथैवाहं यते शास्त्रजयादृशा। श्री रामे वशिष्ठ ऋषि ने पूछ्યું કે હે ભગવાન વિદેહ મુક્તનું અને જીવન મુક્તનું લક્ષણના લક્ષણ આપ મને કહો જેથી એ શાસ્ત્ર દર્શાવેલ દૃષ્ટિથી એ પ્રકાર હું યત્ન કરું હું પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરું। यथा स्थितमिदं यस्य व्यवहारवतोऽपि च अस्तं गतं स्थितं व्योम सजीवन्मुक्त उच्यते। यथा स्थितमिदं यस्य જેના માટે વ્યવહારવત જ્યારે જગત સાથે જાણે કે વ્યવહાર કરી રહ્યો હોય ત્યારે જગત તો જેવું છે તેવું જ છે અન્યની દ્રષ્ટિથી, પણ જેની દ્રષ્ટિએ અસ્તમ ગતમ એની દ્રષ્ટિએ આ જગત નષ્ટ થઈ ગયો છે। સ્થિતમ વ્યોમા એની દ્રષ્ટિમાં ચિદાકાશ અન્ય કાંઈ જ નથી। સહ જીવન મુક્ત ઉચ્ચતે જાણે વ્યવહારનો આભાસ થઈ રહ્યો છે છતાં કોઈ વાસ્તવિક વ્યવહાર નથી જેની દ્રષ્ટિમાં બ્રહ્મ અર્થાત ચિદાકાશ સિવાય અન્ય કાંઈ નથી। એટલે કે આ જગત એનામાં બ્રહ્મ સિવાય બીજો કોઈ પ્રકારનો પ્રત્યય ઉત્પન્ન કરી શકતો નથી।
ભાવાર્થ એ છે કે નામ રૂપાત્મક જગત તો છે, પણ આ નામરૂપ પદાર્થો અસ્થિ ભાતિ પ્રિય સિવાય બીજો કોઈ પ્રભાવ ઉત્પન્ન કરી શકતો નથી. અલંકારો ગમે તેટલા હોય, પરંતુ સુવર્ણ સિવાય બીજો કોઈ પ્રકારનો પ્રત્યય ઉત્પન્ન કરી શકતો નથી. તેવી રીતે નામ રૂપાત્મક જગત પણ એનામાં અસ્થિ ભાતિ પ્રિય સિવાય બ્રહ્મ સિવાય બીજો કોઈ પ્રત્યય ઉત્પન્ન કરી શકતો નથી. એ પ્રકારના અભ્યાસને કારણે ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર સમાધિમ સર્વદા કુર્યાદ હૃદય અથવા બહિ. આ પ્રકારની સમાધિ સર્વત્ર સદા કરી હોવાને કારણે, સદા નામ રૂપની અપેક્ષા કરી હોવાને કારણે અને સદા અસ્થિભાદે પ્રિય એના પર જ એને ધ્યાન આપ્યું હોવાને કારણે, અને તેથી હવે નામ રૂપ પોતાનો પ્રભાવ પાડતા જ નથી. સદા અસ્થિભાદે પ્રિય એ જ એનો પ્રત્યય જન્મે છે. પૂર્વના સંસ્કારને કારણે, અનુવૃત્તિને કારણે વ્યવહાર થયા કરે, છતાં પણ એને એક જ પ્રત્યય. પછી આગળ કહે છે 17 પાના પર, નોદેતિ નાસ્તમાયાતિ સુખે દુઃખે મુખ પ્રભા યથા પ્રાપ્તે સ્થિતિર્યસ્ય સજીવન મુક્ત ઉચ્યતે. તસ્ય પરવૈજ્ઞાપી લક્ષણમાં. હવે બીજાઓ પણ જોઈ શકે એ પ્રકારનું લક્ષણ એ કહે છે. મુખ પ્રભા ન ઉદેતી ન અસ્તમ આયાતી સુખ દુઃખે મુખ પ્રભા. એના મુખની પ્રભા એવી ને એવી જ રહે છે. મુખની કાંતિમાં ઉદય કે અસ્ત થતો નથી. સુખ દુઃખે, સુખ આવે કે દુઃખ આવે તો પણ તેના મુખની કાંતિમાં કોઈ પ્રકારનો ઉદય કે અસ્ત જણાતો નથી. યથા પ્રાપ્તે સ્થિતિર્યસ્ય, એના દેહની સ્થિતિ જળવાઈ રહે છે. જે વસ્તુ પ્રાપ્ત થાય એનાથી જે પોતાની દેહની સ્થિતિ જાળવી રાખે છે. સહ એટલે ટૂંકમાં દેહની સ્થિતિ માટે પણ જે કોઈ માંગણી કરતો નથી. પ્રારબ્ધ જે લઈ આવે એનાથી પોતાના દેહની સ્થિતિ જાળવી રાખે છે, એને જીવન મુક્ત કહેવામાં આવે છે. કહે છે મુખ પ્રભા હર્ષ સરચંદન સત્કારાદિ સુખે પ્રાપ્તે સંસારિણ ઇવ હર્ષ ન ઉદેતિ મુખ પ્રભા અસ્તમય દૈન્યમ ધનહાને ધિક્કારાદિ દુઃખે પ્રાપ્તેપી ન દીનો ભવતિ. મુખ પ્રભા હર્ષ ન ઉદેતિ, હર્ષ ન ઉદેતિ. એના મુખ પર હર્ષ એવો ઉલ્લાસ જણાતો નથી. મુખ પ્રભા ઝળકી ઉઠતી નથી. કે છે સરકચંદન અને ભોગના પદાર્થ. અસરકચંદન વનિતા, આ ભોગના પદાર્થ ટૂંકમાં જે મેળવીને કોઈને પણ આનંદ થાય. સત્કાર આદિ સત્કાર થાય, સન્માન પ્રાપ્ત થાય એટલે આપણો અહંકાર સંતોષ થાય. તો ઇન્દ્રિયોને સંતોષ આપનારા પદાર્થો સરકચંદન વગેરે, અહંકારને સંતોષ આપનારા પદાર્થ જેમ કે સત્કાર, માન, પૂજા વગેરે. સુખે પ્રાપ્તેપી, તો કે આવા પદાર્થો આપણને સુખ આપે. આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરે આપણને સુખ પ્રાપ્ત થાય. એના થોડા દ્રષ્ટાંત આપવામાં આવ્યા. સંસારિણ એવ હર્ષ ન ઉદેતિ. સંસારી કોને કહેવાય? સંસારી એટલે માત્ર ગૃહસ્થ છે કે કુટુંબ છે મારે સંસાર એવું નહીં.
સંસારી એટલે જે હંમેશા બહારથી સુખની અપેક્ષા રાખે છે. સંસારી એટલે જેના મનમાં આ પ્રકારનો નિશ્ચય છે કે સુખ તો બહાર છે અને બહારથી જ પ્રાપ્ત કરવાનું છે. જગતના પદાર્થોમાં સુખ છે. હું પોતે સુખનો ઈચ્છુક છું. સુખ મારે મેળવવાનું છે. એટલા જ માટે હંમેશા સુખની ઈચ્છા કરનારો છે. અને તેથી સુખ મળે એટલે ખૂબ આનંદમાં આવી જાય. પોતાની ઈચ્છા પૂરી થાય એટલે સ્વાભાવિક છે કે હર્ષ જન્મે જ. સંસારનો અર્થ એવો કરવાનો. સંન્યાસી સિવાયના બધા સંસારી છે એવી જાતનો અર્થ, અથવા સાધક સિવાયના બધા સંસારી એટલે એક પ્રકારની જીવનની ફિલોસોફી ધરાવનાર, તો એક આધ્યાત્મિક સાધક, અમુક પ્રકારની જીવન દ્રષ્ટિ ધરાવનાર, આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ પર્સન. આધ્યાત્મિક એટલે કે સ્વામીના સ્પિરિચ્યુઅલ એવો શબ્દ ગમતો નથી, છતાં આધ્યાત્મિક એટલે કે પોતાની આંતરિક ઉન્નતિ ઈચ્છનાર, જેને મૂલ્ય માટે મૂલ્ય છે, જેના માનિત્વમ અદંભિત્વમ એ પ્રકાર વસ્તુ માટે મૂલ્ય છે, જે અંતઃકરણ શુદ્ધિ ઈચ્છતા હોય, જેને જ્ઞાન માટે મૂલ્ય હોય વગેરે, ભક્તિ માટે મૂલ્ય હોય, શ્રદ્ધા ભક્તિ એ પ્રકારનું શ્રદ્ધા ભક્તિ યોગ આ પ્રકાર ઈચ્છતા હોય, જેને જીવનની કંઈક જ્ઞાનનો વિવેક હોય, જેનામાં આવી સમજ છે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની છે. સુખ તો અંતરમાંથી મેળવવાનું છે, બહારથી મેળવવાનું નથી. એટલા માટે પોતાનો આંતરિક વિકાસ ઈચ્છે છે. આ સમજથી આપણે એના આધ્યાત્મિક સાધક કહીશું. અને એની એવી સમજ જ એવી છે કે હું તો દુઃખી છું ને સુખ બહારથી મેળવવાનું છે, એ અવિવેકી માણસ. સંસાર એટલે અવિવેકી માણસ. અને એમ કહો વિવેકી અને અવિવેકી. તો અવિવેકી મનુષ્યની જેમ અવિવેકી મનુષ્ય જે માને છે કે સુખ તો બહારથી મેળવવાનું છે અને તેથી બહારથી સુખ મેળવવાની ઈચ્છા કરનાર છે, એ ઈચ્છા પૂરી થવાને કારણે જેને હર્ષ જન્મે છે. મુખપ્રવાહ અસ્તમય દૈન્યમ, અને પછી કજળાઈ જવું. બીજો એક શબ્દ વાપરાય, એક નવો શબ્દ છે મારા માટે પણ. મુખપ્રવાહ કજળાઈ જતી નથી, મારા માટે પણ નવો શબ્દ છે. પણ ટૂંકમાં એની કાંતિ ઝાંખી થઈ જતી નથી, અસ્ત થઈ જવી, દીનતા આવી જવી. ધનહાનિ ધિક્કારાદિ દુઃખે પ્રાપ્તેપી ન દીનો ભવતી. ધનહાનિ થવી, ટૂંકમાં પોતાની પ્રિય વસ્તુનો વિયોગ થવો, પ્રિય વસ્તુથી વિખોડા પડવું, ધિક્કાર અપ્રિય વસ્તુની પ્રાપ્તિ થઈ, પોતાનો તિરસ્કાર થવો, અપમાન થવું, માનહાનિ થવી, ધિક્કાર થવો, તો સ્વાભાવિક છે કે દુઃખ થાય. પ્રાપ્ત બી ન દીનો હો, ત્યારે પણ એનામાં દીનતા જન્મતી નથી. એટલે એનો અર્થ નહીં ઘણા લોકોને એવું થતું નથી. ઘણા રાજકારણી લોકો તદ્દન શું કહેવાય જાડી ચામડી એમને કંઈ થતું જ નથી, એવું નથી. આ ખરેખર હું જોઉં છું કે એ લોકો યોગી જ થઈ ગયા છે, કશું એમને અડકતું જ નથી. ગમે તે લખે ને ગમે તે બોલે, ગમે તે કંઈ પણ થતું નથી. એટલે એ પણ એક સિદ્ધિ છે ખરેખર. આપણે જરાક વારની અંદર ઊંચા નીચા થઈ જાય, આપણા માટે કોઈ કશું કહે તો આપણે અઠવાડિયું સુધી ઊંઘ ના આવે. ના લોકોને કાંઈ નથી થતું. પણ એવું નથી, એટલા માટે કે એને દેહમાં કોઈ અભિમાન નથી, એટલા માટે ઉપાધિમાં અભિમાન નથી. જાણે કે સત્કાર માન પૂજા બધી વસ્તુ તો ઉપાધિના સ્તરે છે. ઉપાધિમાં અહંભાવ ન હોવાને કારણે ઉપાધિમાં થતા જે આ વૃદ્ધિક્ષયથી પોતાનો વૃદ્ધિક્ષય માનતો નથી, બસ એટલો જ છે. એટલે તુલસીદાસજી મહારાજ કહે ને ભગવાન રામચંદ્રજી માટે પ્રસન્નતાયાન ગતાભિષેક તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબજ શ્રી રઘુનંદનસ્ય મે સદા સુસા મંજુલ મંગલ પ્રધા પ્રસન્નતામ યાન ગતા અભિષેકતઃ.
ભગવાન અભિષેકના સમાચાર મળ્યા, એમના મુખ પર હર્ષની એવી કોઈ જાતનો કઈ વિકાર ના આવ્યો. તથા મમલે વનવાસ દુઃખત, બીજે સવારે વનવાસના સમાચાર સાંભળ્યા તો કઈ એમની મુખ કાંતિ મ્લાન પણ ના થઈ. મુખાંબુજશ્રી, ભગવાનની મુખ કમળની જે કાંતિ છે એમાં કોઈ હર્ષ કે શોક એવો કોઈ પ્રકારના વિકાર ન જન્મ્યા. રઘુનંદનસ્ય મુખાંબુજશ્રી, મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય કરોતુ મંજુલ મંગલ મારો હંમેશા મારું મંગળ કરો. આવું સ્થિત પ્રજ્ઞનું વર્ણન કર્યું. તો આવી રીતે ટૂંકમાં સમત્વની પરાકાષ્ઠા. સમત્વ એક મૂલ્ય છે. ભગવાન સમત્વ શીખવે છે એક મૂલ્ય રૂપે. સિદ્ધ સિદ્ધ્યો સમભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સફળતા નિષ્ફળતાને સમાન ભાવે ગણવા. કે ઈશ્વર કર્મફલદાતા છે, જે આપે એ ઈશ્વરનો પ્રસાદ છે, એ રીતે સમાનતાથી પ્રારંભ કરવો. એ તો પંડિતા સમદર્શિન, સર્વત્ર પંડિતો સમ અર્થાત બ્રહ્મના પરમાત્માના દર્શન કરે છે. અહીં તો નિર્દોષમી સમમ બ્રહ્મ, એ જાણે છે કે પરમાત્મા હું બ્રહ્મ છું અને આ સર્વતો ઉપાધિના સ્તરે છે. ગુણઃ વર્તન્તે ઇત્યેવ યો વતિષ્ઠતિ નેંગતે. આ તો બધા ગુણોનો ખેલ છે, તેથી એ જરાય પણ ચલાયમાન થતો નથી. સમ દુઃખ સુખ સ્વસ્થ સમદોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રારિ પક્ષયો સર્વારંભ પરિત્યાગી. યથા પ્રાપ્તે સ્થિતિ એ સમજાવે છે. ઇદાનીંતન સ્વપ્રયત્ન વિશેષમંતરેણ પ્રારબ્ધ કર્માપાદિત પૂર્વપ્રવાહાગત ભિક્ષાન્નાદિકમ યથા પ્રાપ્તમ તસ્મિન સ્થિતિ દેહરક્ષા. યથા પ્રાપ્તે સ્થિતિ એટલે શું કહે છે? યથા પ્રાપ્તે ઇદાનીંતન સ્વપ્રયત્ન વિશેષમંતરેણ. અત્યારે કોઈ પ્રકારનો વિશેષ પ્રયત્ન કરતો નથી. પ્રારબ્ધ કર્મ આપાદિત પૂર્વ પ્રવાહ આગત ભિક્ષા અન્નાદિકમ. પૂર્વમાં જે કર્મ કર્યા હશે એને કારણે પ્રારબ્ધ એને વર્તમાનમાં જે લાવી આપે. પ્રારબ્ધમ તુહ ભુજ્યતામ, બસ પ્રારબ્ધ જે લાવી આપે ખરો. વિદવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ, વિધિ કહો પ્રારબ્ધ કહો એને જે લાવી આપે તે ખરો. એને આજ ગરી વૃત્તિ કહેવામાં આવે છે. એ ઘણા મહાત્માઓ તો ભિક્ષા લેવા મળે પણ જાય નહીં. એની જાતે સામેથી જે આવે એ ખરું. હવે આવે છે પણ એમના પ્રારબ્ધને કારણે જ આવે છે. ટૂંકમાં પૂર્વમાં જે કર્મ કર્યા હશે અત્યારે પ્રારબ્ધના રૂપમાં ફળીભૂત થાય એમની ભિક્ષા લઈ આવે છે. એટલે પહેલા કંઈક પ્રયત્ન કર્યો હશે, વર્તમાનમાં કોઈ પ્રયત્ન છે કે ઇદાનીંતન સ્વપ્રયત્ન વિશેષ મંતરેણ. અત્યારે કોઈ વિશેષ પ્રયત્ન કરતા જણાતા નથી. પ્રારબ્ધ કર્માપાદિત પૂર્વ પ્રવાહાગત. પ્રારબ્ધ કર્મને કારણે પૂર્વનો જે પ્રવાહ છે એ પ્રવાહને કારણે જે આવે છે ભિક્ષાન્નાદિકમ, ભિક્ષાન્ન વગેરે આવે છે. યથા પ્રાપ્તમ એની જાતે જે પ્રાપ્ત થાય. તસ્મિન સ્થિતિ દેહ રક્ષા, એનાથી સ્થિતિ એટલે દેહની રક્ષા કરવી, બસ જે આવે એનાથી. તો કેવું થતું હશે ગ્રંથકાર સમજાવે છે. સમાધિદાર્ઢ્યેન સ્રક્છંદનાદે પ્રતીતિ અભાવાત કદાચિત વ્યુત્થાનદશાયામ આપાતતઃ પ્રતીતૌ અપી
વિવેકદાર્ઢ્યેનૈવ હેયોપાદેયત્વ બુદ્ધ્યભાવાત હર્ષાદિરાહિત્યમ ઉપપદ્યતે. સમાધિ દાર્ઢ્યને સમાધિની દ્રઢતાથી, જેમણે કહ્યું તે પ્રમાણે ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. દરેક પદાર્થમાં નામ અને રૂપ, અસ્થિ, ભાતિ ને પ્રિય આ 5 અંશ હોય. એમાં અસ્થિ, ભાતિ, પ્રિયને જ મહત્વ આપવું, નામ રૂપની ઉપેક્ષા. કારણ કે નામ રૂપ તો માત્ર વેશ છે, મિથ્યા છે. અસ્થિ, ભાતિ, પ્રિય માત્ર સત્ય છે. એ જ મારું સત્ય છે, અન્ય સર્વનું સત્ય છે. કે દૃગ દૃશ્ય વિવેકમાં કહેવામાં આવ્યું કે નામ રૂપની ઉપેક્ષા કરીને અસ્થિ, ભાતિ, પ્રિય પર જ એની મહત્વ આપવું, એમાં જ તત્પર રહેવું. સમાધિમ સર્વદા કુર્યાત, એમાં જ પોતાના ચિત્તને એકાગ્ર કરવું. એટલે સમાધિ દાર્ઢ્યને એમાં સદા પોતાના ચિત્તને એકાગ્ર કર્યું હોવાના કારણે, એને સત્યતા આપી હોવાના કારણે, અને સદા નામ રૂપને હંમેશા મિથ્યા જ ગણ્યા હોવાના કારણે છેવટે નામ રૂપનું કોઈ મહત્વ રહ્યું જ ના હોય. એક અસ્થિ, ભાતિ, પ્રિયનું જ મહત્વ રહ્યું હોય. સૃક્ચંદનાદિ પ્રતીતિ અભાવાત, તેથી નામ રૂપની કોઈ પ્રતીતિ જ રહેતી નથી. કદાચિત વ્યુત્થાન દશાયામ આપાતતઃ પ્રતીતો અપી, પછી વ્યવહાર દશામાં એને નામ રૂપની પ્રતીતિ થાય તો પણ વિવેક દાર્ઢ્યને એનામાં સત્યને મિથ્યાનો વિવેકની એટલી દ્રઢતા છે કે ક્યારેય પણ નામરૂપ પોતાનું મિથ્યાત્વનો ત્યાગ કરતા જ નથી. ક્યારે નામરૂપ, ટૂંકમાં નામરૂપના મિથ્યાત્વ એટલું દ્રઢ છે, આ ઉપાધિનું અનાત્મપણું દ્રઢ છે, નામરૂપનું મિથ્યાત્વ દ્રઢ છે. અને તેથી વ્યવહાર દશાની અંદર પણ ક્યારે પણ ભૂતકાળની ટેવ કે આ ઉપાધિ આત્મરૂપ કે નામરૂપ સત્ય હોય એવું ક્યારે બનતું નથી. એટલે એને દ્રઢતા કહેવામાં આવે. એ પ્રકારે સમાધિની દ્રઢતા એટલે વિવેકની દ્રઢતા, વિવેક દાર્ઢ્ય. વિવેક આ પ્રકાર આત્મ અનાત્મ વિવેક કે ભાઈ આ ઉપાધિ અનાત્મા છે, હું આત્મા છું, આ નામરૂપ મિથ્યા છે, અસ્થિ, ભાતિ, પ્રિય સત્ય છે. આ પ્રકારે બંને સ્તરે વિવેકની દ્રઢતા. તો આ ઉપાધિ અનાત્મા હોવાને કારણે ઉપાધિના સ્તરે જે સુખ દુઃખ આવતા હોય એ આત્માને સ્પર્શતા નથી. નામરૂપ મિથ્યા હોવાને કારણે નામરૂપના સ્તરે જે કંઈ હોય એ પણ અસ્થિ, ભાતિ, પ્રિય સ્પર્શતું નથી. એટલે હેયુપાદે તો બુદ્ધિ અભાવાત, એટલે એનામાં કશી વસ્તુઓ હે એટલે કે ત્યાગવા યોગ્ય, ઉપાદ એટલે ગ્રહણ કરવા યોગ્ય, કશી વસ્તુ મૂલ્યવાન, બીજી વસ્તુ મૂલ્યહીન, એટલે આવી જાતનું કઈ ત્યાંનો ભાવ જન્મતો જ નથી. આ જૂના સંસ્કાર ખરા, જૂના સંસ્કાર કે ભાઈ સોનું મૂલ્યવાન છે, પથ્થર મૂલ્યવાન નથી, અને કાદવ તો એથી ઓછો મૂલ્યવાન હોય. પણ અસ્થિ, ભાતિ, પ્રિયના વિવેકને કારણે છેવટે એ મૂલ્યનું જે વાસના હતી એ ચાલી ગઈ. અને વાસના કહેવાય કે આપણે સ્વભાવથી જ, આપણે ટેવથી જ સોનાને વધારે મૂલ્યવાન ગણીએ છીએ, અને પેલા પથ્થરને અને માટીને આપણે મૂલ્યહીન ગણીએ જ. એવું થઈ જ જાય, એની જ વાસના ગણવી. એ વાસના ક્ષય એટલે કે એ પ્રકારની જે ટેવ છે એ પણ જતી જ રહે. એટલે હે ઉપાદે તો બુદ્ધિ અભાવાત, એટલે આ લેવા જેવું છે, આ સોનું છે માટે મૂલ્યવાન છે, પેલું મૂલ્યહીન છે, એને છોડી દેવું જોઈએ, ત્યાગી દેવું જોઈએ, એવી જાતની કોઈ પ્રકારની વૃત્તિ ઉઠતી નથી અંદર. વ્યુત્થાન દશાયામ આપાતતઃ પ્રતીતો અપી, વ્યવહાર કરે અને તેથી એવી રીતે આપાતતઃ, આપાતતઃ એટલે કે ઉપર છેલ્લી રીતે પ્રતીત થાય તો પણ વિવેક દાર્ઢ્યને એવા
આ વિવેકની દ્રઢતાને કારણે, સત્ય મિથ્યાના વિવેકની દ્રઢતાને કારણે બધા નામરૂપ મિથ્યા છે એટલે મિથ્યા જ છે. હે ઉપાદેયત્વ બુદ્ધિ અભાવાત. તેથી આ મિથ્યામાં કોઈક વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે, બીજી વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે. એક વસ્તુ વધારે મૂલ્યવાન છે, બીજી વસ્તુ મૂલ્યહીન છે, એ પ્રકારનો ખ્યાલ એને જન્મતો જ નથી. હર્ષાદિ રાહિત્યમ ઉપપદ્યતે. અંતેથી એક વસ્તુ જો એને મૂલ્યવાન ગણતા હોય તો એની પ્રાપ્તિથી હર્ષ જન્મે. મનની અંદર પણ બીજી વસ્તુ, એક વસ્તુને મૂલ્યહીન ગણતા હોઈએ તો એ આવે તો આપણને જરા અણગમો થાય, અને એકને મૂલ્યવાન ગણતા હોઈએ તો એ મળો તો આપણને હર્ષ જન્મે. એમાં આપણી સ્વતંત્રતા જ નથી. કશાને મૂલ્યવાન ગણી એટલે આપોઆપ જ એ વસ્તુની પ્રાપ્તિમાં આપણું મન એને હર્ષ અનુભવે છે, એ પ્રકારનો પ્રત્યેગાત દર્શાવે છે. અને બીજી કોઈ વસ્તુને આપણે નકામી ગણતા હોઈએ એટલે એના પ્રત્યે અણગમો જન્મે છે. આમ કશાને નકામું ગણવું, કશાને મૂલ્ય, એનું નામ વાસના. આ પ્રકારની આજે એક ટેવ પડી ગઈ છે ને આપણને વ્યવહારની, એ પણ જયારે જતી જ રહે. બ્રહ્મ સિવાય બીજો કોઈ પ્રત્યય જન્મે જ નહીં. ટૂંકમાં પ્રતિ તમને છે કે આ વેશમાં કોણ છે, તો કે આ બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. દરેક વસ્તુ પરમાત્માની જ પ્રતિ જન્માવતી હોય. ત્યાર પછી હે ઉપાદેય બુદ્ધિ, કે આ મૂલ્યવાન મૂલ્યની બીજા જાત, તો પછી કોઈ પ્રકારના પ્રત્યાઘાત કે રિએક્શન જન્મે જ નહીં. એટલે હે ઉપાદેય બુદ્ધિ અવાદ હર્ષાદિ રાહિત્ય ઉપપદ્યતે. તેથી એને હર્ષ કે શોક વિષાદ ન જન્મે એ ઉપપદ્યતે એટલે ઉપપન્ન છે, એટલે કે તર્ક સંગત છે, સમજી શકાય એવું છે. અનુભવનો વિષય છે કે નહીં એ જુદી વાત છે, પણ સમજાય એવું છે ખરું. પુનરપી સ્વાનુભવગમ્યમ લક્ષણમાચષ્ટે શ્લોકત્રયેણ. પછીના 3 શ્લોકમાં માત્ર સ્વાનુભવગમ્યમ, ટૂંકમાં એને જ ખબર પડે એવી જાતના લક્ષણ કહે છે. યો જાગર્તિ સુષુપ્તિસ્થઃ યસ્ય જાગ્રન્ન વિદ્યતે યસ્ય નિર્વાસનો બોધઃ સ જીવન મુક્ત ઉચ્યતે. યો જાગર્તિ સુષુપ્તિસ્થ. જે જાગે ઊંઘે છે છતાંય જાગે છે, જે જાગે છે છતાંય ઊંઘે છે, જે ઊંઘે છે છતાંય જાગે છે. યસ્ય જાગરણ ન વિદ્યતે. જેને વડે જાગ્રત અવસ્થા છે જ નહીં. યસ્ય નિર્વાસનો બોધ. જેનો બોધ કે જ્ઞાન છે વાસના રહિત છે. સહ જીવન મુક્ત ઉચ્યતે. એને જીવન મુક્ત કહેવામાં આવે છે. તો ગ્રંથકાર સમજાવે છે ચક્ષુરાદિ ઇન્દ્રિયાણામ સ્વસ્વગોલકેષુ અવસ્થાનેન ઉપરતિ અભાવાત જાગર્તિ મનોવૃત્તિરહિતત્વાત સુષુપ્તિસ્થઃ અતઃ એવ ઇન્દ્રિયૈઃ અર્થોપલબ્ધિः ઇતિ એતસ્ય જાગરણલક્ષણસ્ય અભાવાત જાગ્રત ન વિદ્યતે. ચક્ષુરાદિ ઇન્દ્રિયાણામ સ્વસ્વગોલકેષુ અવસ્થાનેન. ઇન્દ્રિયો એની કામ કરે છે,
ચક્ષુ વગર ઇન્દ્રિયો પોતપોતાના ગોલકમાં છે, એને સંકેલી લેવામાં આવી નથી. ટૂંકમાં એ જાગ્રત, આપણે કહેવાય જાગ્રત અવસ્થામાં છે, દરેક ઇન્દ્રિય પોતપોતાના ગોલકમાં રહીને કામ કરી રહી છે. ઉપરથી અભાવાત, ઉપરત થઈ ગયું એટલે સંકેલી લેવો. ઉપરથી અભાવાત ઇન્દ્રિયો સંકેલી લેવામાં આવી નથી, માટે જાગૃતિ એ જાગ્રત છે એમ કહેવાય. એવો જાગૃતિ એટલે ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય પોતપોતાના ગોલકમાં છે, માટે એ જાગે છે એમ કહેવાય. મનોવૃત્તિ રહિતત્વાત સુષુપ્તિસ્થ, પરંતુ ઇન્દ્રિયો દ્વારા જે વૃત્તિઓ જન્મવી જોઈએ એ વૃત્તિઓ જન્મતી નથી. એની એક જ વૃત્તિ જન્મે છે પરમાત્માની, અસ્થિભાદે પ્રિયની, કે ભાઈ આગળ કહ્યું તે પ્રમાણે અસ્તમ ગતમ સ્થિતમ વ્યોમાં યથા સ્થિતમ ઇદમ જગત્ય વ્યવહારવતો બી છે. અસ્તમ ગતમ સ્થિતમ વ્યોમાં એક ચિદાકાશ સ્વયં પ્રકાશમાનમ ચિદ વ્યોમ કેવલમ અવશિષ્યતે. એક ચિદ વ્યોમ સિવાય બીજો કોઈ વૃત્તિ ન જન્મતી હોય તો જાગ્રત પદાર્થોની વૃત્તિ જન્મતી ના હોય તો જાગ્રત કહી ના શકાય. મનોવૃત્તિ રહિતત્વાત સુષુપ્તિસ્થ, સુષુપ્તિમાં જેવી રીતે કોઈ પ્રકારની વૃત્તિ પ્રજ્ઞાન ઘન, કોઈ પ્રકારની વૃત્તિ નામ રૂપાત્મક જન્મતી નથી, તેવી રીતે આના મનમાં કોઈ વૃત્તિ જન્મતી નથી, માટે એ દ્રષ્ટિએ જાણે કે સુષુપ્તિમાં છે એમ કહેવાય. અતએવ ઇન્દ્રિય અર્થોપલબ્ધિ તસ્ય, એટલે જાગૃતનું લક્ષણ તો છે ઇન્દ્રિય અર્થોપલબ્ધિ. આ જ્ઞાનેન્દ્રિયો વડે જગતના પદાર્થોની ઉપલબ્ધિ, જ્ઞાનેન્દ્રિયો વડે આ સ્થૂળ જગતના પદાર્થોનું જ્ઞાન થવું, ઉપલબ્ધિ થવી, એ પ્રકારના અનુભવને જાગ્રત કહેવામાં આવે છે. તો સ્વપ્ન કરતા એટલા માટે જુદો પાડ્યો કે સ્વપ્નની અંદર પણ આમ તો જાગ્રત જેવી જ સ્થિતિ હોય છે, ત્યાં પણ ગ્રાહ્ય અને ગ્રાહક કે દૃશ્ય અને દ્રષ્ટા એ પ્રકારનો વ્યવહાર હોય છે, પરંતુ સ્વપ્ન અવસ્થામાં આ ઇન્દ્રિયો હોતી નથી. ત્યાં તો સ્વપ્નનું જુદું જ શરીર હોય છે, જુદી જ ઇન્દ્રિયો હોય છે, જુદા જ વિષયો હોય છે. ત્યાં આ સ્થૂળ વિષયો અને આ ઇન્દ્રિયો નથી હોતી. એટલે જાગ્રત અવસ્થાની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગરિતમ, આ જ્ઞાનેન્દ્રિયો વડે આ સ્થૂળ વિષયોની ઉપલબ્ધિ એટલે જ્ઞાન, એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે. હવે ઇન્દ્રિયો કામ કરી રહી છે માટે જાગ્રત કહેવાય, પણ આ પદાર્થોનું જ્ઞાન થતું નથી માટે જાગ્રત ના કહેવાય. એટલે અતએવ ઇન્દ્રિય અર્થોપલબ્ધિ એતસ્ય જાગરણ લક્ષણસ્ય, જાગ્રત અવસ્થાનું લક્ષણ છે કે ઇન્દ્રિયોથી પદાર્થોનું જ્ઞાન થવું એ થતું નથી. જાગરણ લક્ષણસ્ય અભાવાત, આ જાગ્રત અવસ્થાનું જે લક્ષણ છે કે ઇન્દ્રિયો દ્વારા પદાર્થોની નામ રૂપાત્મક વૃત્તિ જન્મતી નથી. તેથી યસ્ય જાગરણ વિદ્યતે, માટે જાગ્રત અવસ્થા જેના માટે નથી. યસ્ય નિર્વાસનો બોધ હૈ, જેના બોધમાં કોઈ વાસના નથી. જે આગળ આપણે ચર્ચા કરી તે પ્રકારે એ જ આગળ કહે છે સત્યપી બોધે જાયમાન બ્રહ્મવિત્વાભિમાનાદિભિઃ ભોગાર્થ આપાદિત કામાદિભિશ્ચ ધીદોષઃ વાસના વૃત્તિરાહિત્યેન તદ્દોષ અભાવાત નિર્વાસનત્વમ. સતી અભી બોધે, બોધ છે ખરો, જાયમાન પણ બ્રહ્મવિત્વ અભિમાનાદિભિ, હું બ્રહ્મ જ્ઞાની છું, અભિમાન જન્મતું નથી એને.
ભોગાર્થ આપાદિત કામાદિશ્ચ. તો પોતાને અનુભવવા માટે જે વિષયો એની સમક્ષ આવે એ વિષયો એનામાં કોઈ કામના જન્માવતા નથી. મનમાં કામના નામનો દોષ છે. વિષયો પોતાની સમક્ષ હોય કે ન હોય, વિષયો જો કોઈ કામના જન્માવે તો કામના એ મનનો દોષ છે. પરંતુ વિષયો એનામાં કોઈ કામના જન્માવતા નથી. માટે કામાદિ વિષય ધી દોષ. આમ અભિમાન નામનો દોષ બુદ્ધિમાં જન્મવો કે કામના નામનો દોષ જન્મવો એ વાસના કહેવાય. તો પોતાના એ પ્રકારનો અભિમાન, હું કંઈક છું, પોતાનું વ્યક્તિત્વનું અભિમાન હોય, હું જ્ઞાની છું, બ્રહ્મજ્ઞાની છું કે કંઈ પણ છું, એ પ્રકારનો અભિમાન બુદ્ધિનો દોષ છે. કે પછી કોઈ વિષયને ભોગવવાની ઈચ્છા જન્મવી એ બુદ્ધિનો દોષ છે. આવા દોષને વાસના કહેવામાં આવી. વૃત્તિરાહિત્યેન તદ્દોષ અભાવ. આવી કોઈ પ્રકારનો દોષ જેનામાં નથી એનો યસ્ય નિર્વાસનો બોધ હે. તો આવા પ્રકારની દોષ વગરનો એનો બોધ છે, માટે એને નિર્વાસન બોધ કહેવામાં આવ્યો. સ જીવન મુક્ત ઉચ્ચતે. એને જીવન મુક્ત કહેવામાં આવે છે. પછી 18મા પાના પર આગળ કહે છે, રાગ દ્વેષ ભયાદીનાં અનુરૂપમ ચરન્નપી યોऽन्तર્વ્યોમવદત્યચ્છઃ સ જીવન મુક્ત ઉચ્યતે. રાગ દ્વેષ ભયાદીનામ અનુરૂપમ ચરન્નપી. એનામાં કહે કે રાગ દેખાય, દ્વેષ દેખાય. રાગ પ્રમાણે જાણે રાગી હોય એમ વર્તન કરતો હોય, એટલે રાગને અનુસરીને વર્તન કરતો હોય, દ્વેષને અનુસરીને વર્તન કરતો હોય, ભય વગેરેને અનુસરીને વર્તન કરતો હોય, તો પણ અંતઃ વ્યોમવદ અતિ અચ્છ. અંતઃ અંદર, અંતઃકરણમાં આકાશ અત્યંત સ્વચ્છ હોય. સહ જીવન મુક્ત ઉચ્ચતે. એને જીવન મુક્ત કહેવામાં આવે છે. અહીંયા આમાં શું કહેવામાં આવ્યું તે પણ જરા જોવા જેવું હતું આગળના શ્લોક વિશે. સ્વવ્યતિરિક્ત આગળના શ્લોક વિશે વાંચું છું. સ્વવ્યતિરિક્ત દ્વૈત વસ્તુત અનનુભવા જીવન મુક્ત સુષુપ્તિસ્થો ભવતિ. સ્વવ્યતિરિક્ત દ્વૈત વસ્તુત. આમ દ્વૈતનો અનુભવ કરે છે, વાસ્તવમાં એની દ્રષ્ટિમાં કોઈ દ્વૈત નથી. માટે જીવન મુક્ત સુષુપ્તિસ્થ. માટે એ સુષુપ્તિસ્થ જાયસ સુષુપ્તિસ્થ. यथा विषय सन्निधानादौ अपि निर्विकारत्वात् सुषुप्तः तथा द्वैत आभासोपलब्धत्वात् जागर्ति च. यथा विषय सन्निधानादौ अपि निर्विकारत्वात् सुषुप्तः. જે વિષયની સન્નિધિમાં નિર્વિકાર રહેવાને કારણે સુષુપ્ત, તેવી રીતે દ્વૈતના આભાસની ઉપલબ્ધિને કારણે ઠીક હે, એ આગળના વાક્ય સાથે છે. જેવી રીતે વિષયની સન્નિધિ હોય તો પણ નિર્વિકાર રહેવાને કારણે માણસે સુષુપ્ત કહીએ. સુષુપ્ત કોણ છે? વિષયની સન્નિધિ હોય તો પણ નિર્વિકાર છે. તેવી રીતે વિષયની સન્નિધિમાં જીવન મુક્ત નિર્વિકાર રહેવાને કારણે સુષુપ્ત કહેવાય. છતાં પણ જાગ્રત કેમ કહેવાય? દ્વૈત આભાસ ઉપલબ્ધત્વાત. આ દ્વૈતના આભાસની ઉપલબ્ધિ થાય છે માટે
જાગૃતિ પણ જાગે છે એમ પણ કહેવાય. અથવા એમ પણ કહેવાય કે જીવન મુક્ત પુરુષ જાગ્રત કેમ છે? સાક્ષાત અનુભૂયમાન બ્રહ્મત્વ જાગૃતિ છે. કારણ કે સાક્ષાત બ્રહ્મનો અનુભવ કરે છે માટે જાગે છે. તથા ચ ઉક્તમ સર્વેશ્વરેણ, ભગવાને કહ્યું છે તસ્યામ જાગ્રત સંયમી. ભગવાન કહ્યું ને યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. એમાં તે રીતે સંયમી તો બ્રહ્મમાં જાગ્રત છે. અસ્ય જાગ્રત જાગરણમ અજ્ઞવત ન વર્તતે. જાગ્રત જાગરણમ, આનું જાગ્રત જાગરણ જે છે અજ્ઞાની જેમ નથી. નિર્વાસન કેવો છે? યસ્ય નિર્વાસનો બોધ હૈ તનુ વાસના ઇત્યર્થ. આનો બોધ કેવો છે? કોઈ વાસના વગરનો છે. સકલ વાસના વિલય જીવન મુક્ત સંભવાત, કારણ કે બધી વાસનાનો વિલય થઈ ગયો છે. ચાલો પછી આગળના શ્લોક વાંચ્યો આપણે. રાગ દ્વેષ ભયાદિ નામ. તો હવે ગ્રંથકાર કહે છે આપણને રાગાનુરૂપમ ભોજનાદિ પ્રવૃત્તિ દ્વેષાનુરૂપમ બૌદ્ધ કાપાલિકાદિભ્યઃ વિમુખત્વમ ભયાનુરૂપમ સર્પવ્યાઘ્રાદિભ્યઃ અપસર્પણમ આદિશબ્દેન માત્સર્યાનુરૂપમ ઇતરયોગિભ્યઃ આધિક્યેન સમાધિ અનુષ્ઠાનમ. તો રાગાનુરૂપ પ્રવૃત્તિ થાય નહીં. રાગથી પ્રેરાઈને પણ એની પ્રવૃત્તિ થાય કે જે ભોજનાદિ પ્રવૃત્તિ, ભોજન વગેરે પ્રવૃત્તિ થાય જાણે કે રાગથી પ્રેરાઈને થતી હોય. દ્વેષથી પ્રેરાઈને જાણે કે પ્રવૃત્તિ થાય. બૌદ્ધ કાપાલાદિભ્ય વિમુખત્વમ. આ બધા જે કારણ કે આ બધા વેદના વિરોધી છે ને, એટલા બધા એને વિમુખ થઈ જાય. તો વેદના વિરોધીઓ એની સામે વિરોધ તો ખરો છે. તેથી બૌદ્ધ કાપાલિકાદિભ્ય, તો આ વેદ વિરોધી છે એમનાથી વિમુખ થઈ જવું. એ પ્રકારનો દ્વેષ જાણે કે દ્વેષથી પ્રેરણા પ્રવૃત્તિ થતી હોય જણાય. ભયાનુરૂપમ સર્વ વ્યાઘ્રાદિભ્ય અપસર્પણમ. સાપ વાઘ વગેરે હોય તો ત્યાંથી પલાયન થઈ જવું. આદિ શબ્દેને માત્સર્ય પણ જ્યાં દેખાય. માત્સર્ય અનુરૂપમ ઇતર યોગીભ્ય આધિક્યેન સમાધિ અનુષ્ઠાનમ. બીજા યોગી કરતા મોટે વધારે સમાધિ કરવી, એવી તો માત્સર્ય. એટલે રાગ દ્વેષ ભયાદિના અનુરૂપમ ચરન્નપી. આપણે એમ લાગે કે બહારથી એવું લાગે એ પણ રાગ દ્વેષ ભય માત્સર્ય આ બધાના નિયમ વર્તે છે, એનાથી પ્રેરણા વર્તે છે એવું લાગે આપણને. એટલે આગળ કહે છે ગ્રંથકાર સત્યપી વ્યુત્થાન દશાયામ ઈદૃશે આચરણે પૂર્વાભ્યાસેન પ્રાપિતે વિશ્રાંત ચિત્તસ્ય કાલુષ્યરહિતત્વાत् અત્યચ્છત્વમ યથા વ્યોમ્ની ધૂમધૂલિમેઘાદિયુક્તેપી નિર્લેપસ્વભાવત્વાत् અતિશયેન સ્વચ્છત્વમ તદ્વત સત્યેપી વ્યુત્થાન દશાયામ ઈદૃશે આચરણે પૂર્વાભ્યાસેન પ્રાપ્યતે. આવું આચરણ કેમ પ્રાપ્ત થયું ભાઈ? પૂર્વાભ્યાસેન પ્રાપ્યતે. ગચ્છ ગચ્છ, મારે તો પેલું આચરણ પ્રાપ્ત થયું ને. બ્રૂહિ ગચ્છ ગચ્છેતિ, મહારાજથી બોલાઈ ગયો
ગચ્છ ગચ્છ, હટી જા. એ પૂર્વાભ્યાસ એને પ્રાપિતે આચરણે. પહેલાનો અભ્યાસ કરો ને, બાધિતાનું વૃત્તિ, એને કારણે પેલો એવી ઉપાધિમાં પેલી ટેવને કારણે કદાચ એવું વર્તન પ્રાપિત થઈ ગયું હોય. સ્થિતિ આપી વિત્થાણ દશાયા, વિત્થાણ દશામાં એ પ્રકારનો કદાચ દ્વેષથી પ્રેરિત એવો કદાચ વર્તાવ પ્રાપ્ત થયો હોય. વિશ્રાંત ચિત્તસ્ય, એના ચિત્તમાં વિશ્રાંત એટલે કોઈ રાગ દ્વેષ ભય માત્સર્ય કશું જ નથી. એટલે પ્રશાંત કલને, એનું ચિત્ત કોઈ પ્રશાંત, કોઈ પ્રકારની કલ્પના, કોઈ પ્રકારનો વિક્ષેપ, કોઈ પ્રકારની એમાં એવું સર્વ પ્રકારના વિક્ષેપથી રહિત છે. એટલે વિશ્રાંત ચિત્તસ્ય, ચિત્તમાં સર્વ વિશ્રાંત છે. એવું હોવાને કારણે કાલુષ્ય રહિતત્વાત, કોઈ પ્રકારની મલિનતા એના ચિત્તમાં નથી. એટલે બહારથી કદાચ આપણને રાગ દ્વેષથી પ્રેરેલું વર્તન જણાય તો પણ અંદરથી બહારથી એવું બૌદ્ધ કાપાલિકાદિભ્ય વિમુખત્વમ, આવું શંકરાચાર્ય મહારાજનું જણાય. આ તો એમની જ વાત કરતા હશે, બીજું શું. આપણે જણાય કે બૌદ્ધ લોકો વિરોધ કરે છે અને બીજા બધા લોકોનો ચારે બાજુ દિગ્વિજય કરતા હોય, બીજા લોકો વિરોધ કરતા હોય, બરોબર એમનો સામનો કરતા હોય. ક્યારેક ક્યારેક સાપ વાઘ વગેરેથી આમ તેમ દૂર થઈ જતા હોય. એટલે એમ ના માનું કે એમના મનની અંદર કોઈ રાગ દ્વેષ કે ભય કે ક્રોધ કે માત્સર્ય છે. એટલે પૂર્વાભ્યાસ એને પ્રાપિત, પૂર્વાભ્યાસને કારણે એવું આચરણ કદાચ આપણે પ્રાપ્ત થાય. એમણે જ લખેલું છે ને દિગ્વિજય, શંકર દિગ્વિજય રચનાર તો એ જ છે, પોતે જ. આ પ્રસંગ એમણે જ વર્ણવેલો છે. તો વિત્થાણ દશાયામ ઈદૃશે આચરણે પૂર્વાભ્યાસેને પ્રાપિતે. આ પ્રકારનું આચરણ પૂર્વના અભ્યાસથી કદાચ આપણને દેખાય તો એ વિશ્રાંત ચિત્તસ્ય, ચિત્ત વિશ્રાંત છે. કાલુષ્ય, પણ મહારાજે ક્યારે સમાધિનો અભ્યાસ કર્યો આપણે ખબર જ નથી. જોકે જયારે સતત ફર્યા જ કર્યું, પ્રવૃત્ત જ રહ્યા છે. ચાલે જે હોય તે. કાલુષ્ય રહિતત્વાત, અને ચિત્તમાં કોઈ પ્રકારનું કાલુષ્ય નથી. અત્યચ્છત્વમ, તેથી અત્યંત સ્વચ્છત્વ છે. યથા વ્યોમની તો સ્વભાવથી સ્વચ્છ છે. વ્યોમ ધૂમ ધૂગલી મેઘાદયુક્ત બી, સ્વભાવથી વ્યોમની અંદર ધુમાડો હોય, ધૂળ હોય અને વાદળો હોય. નિર્મલ સ્વભાવત્વાત, પરંતુ વ્યોમનો સ્વભાવ તો નિર્મળ જ છે. અતિશયને સ્વચ્છ, અત્યંત સ્વચ્છ હોય તેવી રીતે મહાપુરુષનું ચિત્ત અત્યંત સ્વચ્છ છે. અનુરૂપમ ચરન્નવી, જાણે કે એ પ્રકારે વિચરણ એવું આચરણ કરતા એવું જણાય તો પણ. ચલો આમાં શું કહે છે જોઈએ ભાઈ. રાગદ્વેષ ભયાદીનામ પ્રારબ્ધ કર્મ વેગેન ઉપસ્થિતાનામ રાગદ્વેષ ભય આભાસાદીનામ અનુરૂપમ અનુગુણમ યથા તથા ચરન્નપી. ટૂંકમાં પ્રારબ્ધને કારણે રાગદ્વેષ ભયનો આભાસ, એટલે પ્રારબ્ધને કારણે રાગદ્વેષ ભય આવે તો રાગદ્વેષ ભયના આભાસની જેમ એનું વર્તન જણાતું હોય. એને અનુરૂપ એટલે અનુગુણ, એને યથા તથા ચરન્નપી ચેષ્ટમાનોપી, એ પ્રકારની ચેષ્ટાએ કરતા જણાય તો પણ. જો વિદ્વાન, જે વિદ્વાન છે આત્મ સ્વરૂપ વ્યોમવદ અત્યચ્છ અતિ નિર્મલો ભવતી. વિદ્વાન છે માટે આત્મ સ્વરૂપ છે, આત્મનિષ્ઠ માટે અત્યંત સ્વચ્છ છે, નિર્મળ છે. યથા વ્યોમ નિર્મલમ એવમ આત્માપી રાગાદિ મલરહિત હૈ વિજાનાતી. જાણે છે કે હું તો મલરહિત છું, ક્યારે રાગદ્વેષમાં કોઈ પ્રકારનું તાદાત્મ્ય નથી. એટલે રાગદ્વેષનો આભાસ જણાય તો પણ ક્યારે એની સાથે તાદાત્મ્ય નથી. પછી આગળ કહે છે યસ્ય નાહંકૃતો ભાવઃ
बुद्धिर्यस्य न लिप्यते कुर्वतो कुर्वतो वापि सजीवन्मुक्त उच्यते। यस्य नाहंकृतो भाव જેનો અહંકારનો કોઈ ભાવ કે એવી જાતની પ્રત્યય નથી। અહંકાર હું કંઈક છું એવો અહમ વૃત્તિ જેનામાં નથી। કોઈને મર્યાદિતપણાની વ્યક્તિત્વની ભાવના નથી। બુદ્ધિ યસ્ય ન લિપ્યતે જેને બુદ્ધિ ક્યાંય લેપાયમાન થઈ નથી। બુદ્ધિ કોઈ તાદાત્મ્ય ધરાવતી નથી। બુદ્ધિમાં કોઈ ભોક્તૃત્વ નથી, કર્તૃત્વ નથી। કુર્વતઃ અકરોતો વાપી કે કરતો હોય કે ન કરતો હોય કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, અહમ બુદ્ધિ નથી, સહ જીવન મુક્ત ઉચ્યતે। समझाता कैसे? पूर्वार्धम विद्वत्सन्यास प्रस्तावे व्याख्यातम। पूर्वार्ध तो विद्वत् संन्यास प्रस्ताव में व्याख्यातम आगे આવી ગયો। हाँ, नौवा पाना पर આવી ગયો। दसवां पाना पर यस्य ब्रह्मविदो भावः। दसवां पाना पर पहली लीटी में यस्य ब्रह्मविदो भावः सत्ता स्वभाव आत्मा नाहंकृतः अहंकारेण तादात्म्यध्यासाद अंतः न आच्छादितः। टूंकमां जेनो आत्मा अहंकारथी आच्छादित थयेलो नथी, जेनी बुद्धि संशयथी लेपायमान थयेली नथी एवो अर्थ कर्यो। અહીંયા આગળ કહે છે लोके बद्धस्य पुरुषस्य शास्त्रीयं कर्म कुर्वतः अहंकर्ता इति चिदात्मा अहंकृतो भवति। भावि स्वर्गं प्राप्स्यामि इति हर्षेण बुद्धि लिप्यते। अकुर्वतस्तु त्यक्तवानस्मि इति अहंकृतत्वं स्वर्ग अलाभ विषादः लेपः। कुर्वतः अकुर्वतः अहंकृतो भाव बन्ने जगह अहंकार नो भाव बताव्या। लोके बद्धस्य पुरुष लोक में बद्ध अविवेकी मनुष्य अज्ञान मनुष्य बद्ध एटले के उपाधि में अहम भाव धरावनार अहंकार विमूढ़ात्मा कर्ताहमिति मन्यते। शास्त्रीय कर्म कुर्वतः कोई पण कर्म शास्त्रीय कर्म तो वेद विहित कर्म होय ए ज्यारे करतो होय त्यारे अहंकर्ता हूँ कर्म करी रह्यो छू। चिदात्मा अहंकृतो भवति चिदात्मा में हवे ते अहंकार नो आरोप थतो होय छे। खरेखर तो बुद्धि में अहम भाव होय छे अने अध्यारोप चिदात्मा में थईने ए आत्मा ने अहंकार हूँ कर्म करी रह्यो छू एवुं माने छे। एने कारणे पोताने भोक्ता माने। भावी स्वर्गम प्राप्स्यामि हूँ अग्निहोत्रादि कर्म करी रह्यो छू एने कारण भविष्य में मने स्वर्ग प्राप्त थशे एवा मनोरथो घड़ी रह्यो छे। इति हर्षेण बुद्धि लिप्यते ये प्रकारना हर्षथी एनी बुद्धि लेपायमान थई रही छे। खुश छे कि मने એટલે બધી સ્વર્ગની કલ્પનાઓ કરતા હશે। કઈ જાતની બુદ્ધિ છે લોકોમાં પણ આવું કરતા તો હશે જ લોકો મનાય। અત્યારે અગ્નિહોત્રાદि કર્મ કરે ને સ્વર્ગ મને મળશે વગેરે વગેરે કલ્પનાઓ કરતો હશે। यस्य अहंकृतो भावः यस्य बुद्धि लिप्यते कुर्वतः એટલે કર્મ કરી રહ્યો છે ત્યારે જેનામાં આ પ્રકારનો અહંકારનો ભાવ છે બુદ્ધિ જેની આ પ્રકારે લેપાયમાન થયેલી છે। અકુર્વતઃ
अकुर्वतः अहंकृतो भावः बुद्धि लिप्यते। इस अकुर्वतः तू ये ना करतो હોય એને પણ त्यक्तवान अस्मि अरे रे मैं પેલો અગ્નિહોત્રાદિ કર્મ ના કર્યું इति न કરવું એ પણ અહંકારનો ભાવ છે। હું કર્મ નથી કરતો એ પણ અહંકારનો ભાવ છે। એટલે અહંકૃતત્વમ મને સ્વર્ગ નહીં મળે સ્વર્ગ અલાભ વિષાદ હૈ અરે હું સ્વર્ગથી વંચિત રહી જઈશ એને કારણે વિષાદ જન્મવો એ પણ બુદ્ધિનો લેપ જ છે। એ શોક જન્મો હર્ષ એ પણ બુદ્ધિમજનો લેપ છે વિષાદ પણ બુદ્ધિમજનો લેપ છે। આ બંને કયા સંદર્ભ સમજાવ્યા શાસ્ત્રીય કર્મના સંદર્ભમાં સમજાવ્યા। પછી આગળ કહે છે એવમ પ્રતિષિદ્ધ કર્મણિ લૌકિક કર્મણિ ચ યથા સંભવમ યોજનીયમ। આ પ્રકારે પ્રતિષિદ્ધ કર્મ કરે એટલે કે જે કર્મ નિષિદ્ધ છે એ કરે। કુર્વતઃ ત્યારે પણ હું આ કર્મ કરી રહ્યો છું કરતી વખતે પણ મનમાં માણસ અપરાધની લાગણી તો હોય કે હું ખોટું કામ કરી રહ્યો છું મને આવી સજા મળશે હું ભોગવવું પડશે કરી રહ્યો છું ખોટું એનો અહંકાર આ ભોગવવું પડશે એનો મનમાં આ જાતની અપરાધની લાગણી। લૌકિક કર્મ બીજું બધું સારું કામ કરી રહ્યો હોય દાન વગેરે કરી રહ્યો હોય યથાસંભવમ યોજનીયમ એ પ્રકારે આ યોજના કરવી જોઈએ। માણસ કામ સારું કરી રહ્યો હોય કે ખરાબ કરી રહ્યો હોય લૌકિક કર્મ કરતો હોય શાસ્ત્રીય કર્મ કરતો હોય પણ બંને રીતે કર્તૃત્વ ભાવના હોય અને ભોક્તૃત્વ ભાવના હોય। કર્તૃત્વ હોય અને બંને બુદ્ધિના ધર્મ છે બંનેનો અહંકાર આત્મા પર આરોપ કરીને મનુષ્ય આવું કર્તૃત્વ ભોક્તૃત્વ પીડાય છે। जीवन मुक्तस्य तो तादात्म्य अध्यास अभावात् हर्षादि अभावाच्च न दोषद्वयम्। जीवन मुक्त ने तो तादात्म्य अध्यास अभावात् स्वाभाविक है कि जेने बुद्धिमां तादात्म्य નથી તેથી હર્ષ વગેરે બુદ્ધિ હર્ષ બુદ્ધિમાં ના હોય જેનું અંતઃકરણ અત્યંત સ્વચ્છ એટલે હર્ષ શોક બુદ્ધિમાં પણ ના હોય પ્રશ્ન જ નથી રહેતો। હર્ષાદિ અભાવાત છે હર્ષ શોક પણ નથી ને તાદાત્મ્ય નથી કશું નથી કર્તૃત્વ પણ નથી ને બુદ્ધિમાં હર્ષ શોક પણ નથી ન દોષદ્વયમ બંને એમાંથી એકે દોષ નથી। એટલે અહંકૃતો ભાવ અહંકારના ભાવને કારણ કે એનામાં તાદાત્મ્ય નથી બુદ્ધિર્યસ્ય એટલે એની બુદ્ધિમાં લેપ નથી કારણ કે હર્ષ શોક પણ નથી બુદ્ધિમાં હર્ષ શોકની કારણ એવી કાંઈ મલિનતા પણ નથી અને એના અહંકારને કારણે કે તાદાત્મ્ય નથી એમ બંને પ્રકારના દોષથી જીવન મુક્ત છે। ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो